જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદી માહોલ। ધોધમાર વરસાદ બાદ ચાર ચોક સ્થિત નવનિર્મિત કાર્યરત અંડરપાસનું કામ હજી નથી થયેલ પૂર્ણ। જળભરાવ જેવી સ્થિતિનું થયું નિર્માણ। નદી નાળામાં આવ્યા નવા નીર। રિપોર્ટર શોભના બાલસ, કેશોદ। પુલની કામગીરી ઠપ છે। પુલની કામગીરી ઠપ છે। ના અંડરબ્રિજનું કામ આપણે એટલા સમયથી થયું નથી। આ પહેલી વાર વાલ્મીકી વાસમાં એટલું નુકસાન। તમે અહીંયા ઘરે ઘરે આવો અને જો કે કેટલું નુકસાન થયું છે। હજી રેલવે વાળા દિવાલ કરવાનું કહે છે તો આ વાસ અમારા રેલવે વાળાના કારણે જ અમારા ઘરમાં પાણી ગયું છે, બરોબર છે। એના ગ્રાઉન્ડમાં એની બધું રાખી દીધું મટીરિયલ ને આ ને તેને, એના કારણે અમારા ઘરમાં પાણી કરે છે। અમારા ગામમાં નોકરી કરવી કે વાસ બચાવો? ઘરમાં અમારા ગામમાં નોકરી કરવા જાવી કે અમારું બચાવ કરવો? નગરપાલિકા શું કહે? નગરપાલિકામાં કઈ કહેતી નથી, નગરપાલિકા કઈ બોલતી નથી। આ લોકો પુલનું કામ 4 વર્ષથી પેન્ડિંગ પડ્યું છે। તમે અત્યારે જોઈ લ્યો પરિસ્થિતિ વાસની ને આ ઘરની જોઈ લ્યો। નોકરી કરવી કે અમારાથી ઘર વખતે આખી બગડી ગઈ। આ બાજુ રાખો મહિલાઓને અમે આ પરિસ્થિતિ જોઈ લો કે ઘર બૈરાવને છે ને બૈરાવને અમે ઘરે પહોંચાડ્યા। ભલે બધું બંધ પાણી કરી જાય અહીંયા તો પાણી તો છે જ અંદર, પાણી તો અંદર છે। આપણે એમ કે અહીંયા આવો, અમારો બચાવ કરવો કે ઓફિસે જવું, નગરપાલિકામાં જવું કે અમારો પોતાનો બચાવ કરવો કે નગરપાલિકાનો બચાવ કરવો? આ બાજુ જાઓ। તમે ઘરમાં જો આ રેલવેના કાર્ડ નાખો બસ, બીજું કઈ નહીં। આવો અંદર આવો જો। આ ખાલી એક ઘરનું તમે વિડિયો લ્યો। આખા વર્ષનું અનાજ બગડી ગયું, દાણા ના બધે દાણા કાકડિયા ફાયલું આવો રાખ। એવડી બે છોકરીઓ ઘેર હતી, પાણી આવી ગયું ભાઈ। છોકરીઓને ભાઈ બધું ડૂબી ગયું। જો તમે એવડી છોકરીઓ જ બે હતી। આખા વરોનું અનાજ ડૂબી ગયું। ગોધરા ડૂબ્યું હે। આ તો હજી ઉતરું હો પાણી। આ જો આ રસોડાની હાલત જો। હવે કાયમ મારા બચ્ચા તણાઈ ગયા, માન કાઢ્યા છોકરા। આ બધી ફર્નિચર આ જો બધું ભાઈ ને જરા કામ જો। આ વિડિયો યો ને કે એ ભાઈ આ વિડિયો જરા કામ જોઈ લો બૈરામની પરિસ્થિતિ। આખા વર્ષનું બધું જે કઈ બધું એટલે માં દર વર્ષે પાણી ભરાતું હતું। આ પેલો વર્ષમાં ભરાણો દિવાલ કરી, આ દિવાલ કરી ને નઈડી રેલવે વાળાએ જે દિવાલ કરી છે ને અત્યારે નઈડી આ કાકરીઓ બધું નઈડ્યું છે। જોઈ લો બૈરામની પરિસ્થિતિ જોઈ લો તમે અત્યારે। આમાં કેમ રહીએ આખા વરનું મોડું થઈ ગયું। તાણ આવ્યું ને સાહેબ, ઓલી સ્ટાપડી ખુલી ગઈ ને દરવાજો ખુલી ગયો। આખા વરનું આ થોડું પાણી